ઇતિહાસનું સૌથી મોટું રહસ્ય કાળ ભૈરવનો સાતમો દરવાજો. ભારતના દક્ષિણ છેડે આવેલા એક પ્રાચીન જંગલની વચ્ચે પહાડોની કોતરીને બનાવેલું એક ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો છે. એવું આ મંદિર હજારો વર્ષ જૂનું છે, પરંતુ આખા મંદિરમાં એક જગ્યા એવી છે જ્યાં આજે પણ કોઈ જઈ શકતું નથી. તે છે મંદિરના ભોયરામાં આવેલો સાતમો દરવાજો. છેલ્લા 500 વર્ષથી આ દરવાજો ક્યારેય ખોલવામાં આવ્યો નથી. દરવાજો બંધ હોવાનું રહસ્ય અને કારણો જાણો. આ દરવાજો કેમ બંધ છે અને તેની ખોલવાની હિંમત કોઈ કેમ નથી કરતું, તેના પાછળ ઇતિહાસ અને માન્યતાઓની કેટલીક રોમાંચક વાતો જોડાયેલી છે. નાગપાશ મંત્રનું બંધન. સ્થાનિક લોકવાયકા અને મંદિરના જૂના દસ્તાવેજો મુજબ આ દરવાજાને કોઈ ચાવી કે તાળાથી બંધ કરવામાં આવ્યો નથી. તેને સિદ્ધ સાધુઓ દ્વારા નાગપાશ અને અષ્ટબંધન મંત્રોને ઉચ્ચારણથી સીલ કરવામાં આવ્યો છે. ભયાનક અવાજો. ગામના લોકો અને મંદિરના પૂજારીઓનું કહેવું છે કે જો કોઈ આ દરવાજાની નજીક કાન રાખે તો અંદરથી ધોધોતા સમુદ્રો જેવો અવાજ અને અગણિત સાપોનું ફૂફાડા મારવાનો અવાજ સંભળાય છે. બ્રિટિશ કાળની તે ઘટના વર્ષ 1912માં જ્યારે અંગ્રેજોનું શાસન હતું, ત્યારે કેટલાક બ્રિટિશ અધિકારીઓએ આ દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કહેવાય છે કે દરવાજો અડધો પણ નહોતો ખોલ્યો. ત્યાં જ અચાનક સેંકડો ઝેરી સાપ ત્યાં પ્રગટ થયા અને અંદરથી એક ભયાનક અંધારું તોફાન આવ્યું. એ ઘટના પછી અંગ્રેજો પણ ડરીને ભાગી ગયા. અંદર શું હોઈ શકે? ઇતિહાસકારોની ધારણા. આ દરવાજાની પાછળ શું છે તેના વિશે બે મુખ્ય વાતો ચર્ચામાં છે. અખૂટ ખજાનો. ઇતિહાસકારો માને છે કે પ્રાચીન સમયમાં જ્યારે વિદેશી આક્રમણખોરો ભારતના મંદિરો લૂંટી રહ્યા હતા, ત્યારે તે સમયના રાજાઓએ પોતાના રાજ્યનું બધું જ સોનું, હીરા અને ઝવેરાત આ ગુપ્ત ભોયરામાં છુપાવી દીધું હતું. પ્રલયકારી શક્તિ. બીજી માન્યતાઓ એવી છે કે આ દરવાજોની પાછળ કોઈ અદ્ભુત દેવી અસ્ત્ર અથવા એવી ઉર્જા છે જે જો અત્યારના કળિયુગમાં બહાર આવે તો વિનાશ નોતરી શકે છે. માત્ર એક ઉચ્ચ કોટિન સંત જે ગરુડ મંત્રનો સાચો જાપ કરીને ખોલી શકે છે, જે મંત્ર અત્યારે લુપ્ત થઈ ગયો છે. આજે 21મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ આ મંદિરનો સાતમો દરવાજો ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદો માટે એક વણ ઉકેલાયેલું રહસ્ય જ રહ્યું છે. તે આપણે યાદ અપાવે છે કે આ દુનિયામાં આજે પણ એવી શક્તિઓ અને રહસ્યો છે જે માનવ બુદ્ધિથી પર છે.